नमस्कार, बीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। दोपहर के 3 बजे तक की खबरों में क्या रहा देखेंगे इस बुलेटिन में। 10वीं कक्षा में अभ्यास करने वाली वडोदरा शहर की छात्रा ईवा श्रीमाली, जो महज 16 साल की है, लेकिन उसने काफ़ी चौंकाने वाला काम किया है। दरअसल इस वक्त रशिया और यूक्रेन के बीच युद्ध की स्थिति बनी हुई है। ऐसे में ईवा की ओर से रशिया के प्रमुख व्लादिमीर पुतिन को पत्र लिखा गया है और इस जंग को बंद करने की उनकी ओर से विनती की गई है। ईवा ने ये पत्र स्पीड पोस्ट के ज़रिए रशिया भेजा है और जब ईवा इस पत्र को लेकर सुभानपुरा पोस्ट ऑफिस पर पहुंची तो वहां का पूरा स्टाफ भी चौंक उठा था। हालांकि वहां के पोस्ट मास्टर की ओर से ईवा को काफ़ी सराहा गया था। ऐसे में आइए जानते हैं ईवा से कि आखिरकार उन्हें ये पत्र लिखने का ख्याल कैसे आया। हेलो, मारू नाम ईवा श्रीमाली। हूँ आनंद विद्याविहार स्कूल में भणुं छूं। हूँ 16 इयर्सनी छूं અને હું કરન્ટલી 10th સ્ટાન્ડર્ડમાં છું। અમે આ ફર્સ્ટ ટાઈમ ટોપિક નીકળ્યો તો જ્યારે અમે ડાઇનિંગ ટેબલ પર હતા અને આખી ફેમિલી અમે લોકો વાત કરતા હતા, તો યુઝ્યુઅલી કરંટ ટોપિક્સ પર આવું કન્વર્ઝિંગ થતું જ હોય છે। તો ઇટ વોઝ રશિયા એન્ડ યુક્રેન દેટ ટાઈમ। તો ત્યારે અમે વાત કરતા હતા ત્યારે એવું થયું કે આટલું બધું વર્લ્ડમાં ડિસ્ટ્રક્શન કઈ રીતે થઈ શકે છે। તો ત્યારે એવું લાગ્યું કે આપણે આ સિચ્યુએશનને એડ્રેસ કરવું જોઈએ। તો ઓબ્વિયસ મારા પેરેન્ટ્સે બહુ હેલ્પ કરી એમાં અને દે એડવાઇઝ મી, દે સજેસ્ટેડ મી કે હું શું લખી શકું અને સો વી મેડ ધીસ સક્સેસફુલ। તો મેં જ્યારે લેટર લખ્યું હતું તો ધીસ લેટર વોઝ એડ્રેસ ટુ મિસ્ટર વ્લાદિમીર પુટિન। હી ઇઝ ધ પ્રેસિડેન્ટ ઓફ રશિયા અને મેં લેટર એમને એટલે લખ્યું હતું બિકોઝ આઈ વોન્ટેડ ટુ રિક્વેસ્ટ ટુ સ્ટોપ ધી વોર એન્ડ રિક્વેસ્ટ ફોર પીસ એન્ડ હાર્મની। તો જ્યારે મેં લેટર લખ્યું હતું ત્યારે ખાસું બધું આસર ડિસ્ટ્રક્શન થઈ ચૂક્યું હતું અને હું હમણાં જેમ કે મેં કીધું હું 16 ઇયર્સની છું અને 10th સ્ટાન્ડર્ડમાં છું। તો આટલા વર્ષોથી હું બી સ્કૂલમાં ભણી જ રહી છું કે કેવી રીતે વોર્સનું ડિસ્ટ્રક્શનનું રિઝલ્ટ શું છે। તો જ્યારે આવું એક શું કહેવાય ઇન્ટેન્શનથી આવું વોર સ્ટાર્ટ થઈ હતી તો લોકો એવું કહેવા લાગતા હતા કે આ વર્લ્ડ વોર 3માં બદલી શકે છે। તો મને એવું નથી જોઈતું કે મારા જનરેશનના લોકો આવું ફેસ કરે કે આગળ જઈને હું વિચાર યાદ રાખે કે હું જ્યારે નાની હતી ત્યારે આવી વર્લ્ડ વોર 3 થઈ હતી કે આવું ડિસ્ટ્રક્શન કોઝ થયું હતું। તો મને ખાલી લોસ ઓફ લાઈફ નથી જોઈતો, એના માટે જ મેં આ લેટર લખ્યો છે। તો જ્યારે ઓબ્વિયસલી પહેલી વાર જ્યારે મેં લેટર લખ્યું હતું તો વિચાર તો એ જ આવ્યો હતો લખી તો લઉં પણ હવે પહોંચે કે નહીં એ જોઈશું। પણ ત્યારે એવું લાગ્યું હતું કે આપણે આપણી તરફથી કોશિશ તો કરી શકીએ જ છે। અને પછી અમે જાતે એટલે અમે રિસર્ચ કર્યું કે કેવી રીતે આપણે હાઉ કેન વી મેક શ્યોર કે આ લેટર પહોંચી જ શકે 100%। તો અમે ઓફિશિયલ એડ્રેસ કાઢ્યો હતો પ્રેસિડેન્ટ ઓફ રશિયાનો અને અમે આખું લેટર ત્યાં જ એડ્રેસ કર્યું છે અને અમને પોસ્ટ ઓફિસથી પણ અશ્યોરન્સ મળી છે કે અમારું લેટર અરાઉન્ડ 10 to 15 ડેઝમાં પહોંચી જશે અને અમારી પાસે એક ટ્રેકિંગ આઈડી બી છે કેમ કે સ્પીડ પોસ્ટથી મોકલ્યું છે તો અમે ટ્રેક બી કરતા હોઈએ છીએ નાવડેઝ કે લેટર ક્યાં સુધી પહોંચી રહ્યું છે। આઈ બિલીવ કે આ લેટર આપણે એટલે મેં હેન્ડ રિટન પર્સનલી એટલે લખ્યું કેમ કે એમાં હું વધારે કમ્ફર્ટેબલ હતી અને મને એવું ફીલ થયું કે હું જાતે લખીશ તો મારી ફિલિંગ્સ વધારે સરખી રીતે એક્સપ્રેસ થઈ શકશે। યુઝ્યુઅલી મેલમાં કે રિટન પ્રિન્ટેડ લેટર્સ તો બધા જ લખતા હોય છે બટ હેન્ડ રિટન લેટરની એક સ્પેશિયાલિટી પોતામાં જ હોય છે। એવું જોવા જઈએ તો લોકો તો જે કેવું હોય એ કહે જ, પણ મારે જે લેટર લખ્યું છે તો મને અશ્યોરન્સ મળી ચૂક્યું છે કે પુતિન સુધી પહોંચશે અને એ વાંચશે તો ખરા, એની મને મારા પોતામાં ખાતરી છે। તો લોકોને જે કેવું હોય એ કહી શકે, મારા તરફથી તો મેં મારી પૂરી કોશિશ કરી છે। नगर प्राथमिक शिक्षा समिति की ओर से हर साल बाल मेले का आयोजन करवाया जाता है। ऐसे में क्योंकि पिछले 2 सालों से बाल मेले का आयोजन कोरोना के चलते नहीं हो पाया था, इस साल 49वें बाल मेले का आयोजन करवाया गया। 3 दिनों के लिए आयोजित इस बाल मेले की शुरुआत मेयर केयूर रोकड़िया के हाथों करवाई गई थी और इसमें कई स्टॉल्स उपलब्ध थे। वैसे बच्चों की ओर से इस बाल मेले के तहत कई प्रस्तुतियां भी पेश की गई। वैसे आपको बता दें कि अब इस बाल मेले की समाप्ति हो चुकी है और कल शाम को
शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह की विशेष उपस्थिति में इस बाल मेले की समाप्ति करवाई गई। इस मौके पर नगर प्राथमिक शिक्षा समिति के अध्यक्ष हितेश पटनी समेत शहर के अन्य कई अग्रणियों की भी उपस्थिति रही थी। कहती है जो तेरी सखियां, कहने पे कहती है जो तेरी सखियां, ये प्रीत है पुरानी मैं राजा और प्यारी तेरी सूरत આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત 49મા બાળ મેળાનો આ છેલ્લો દિવસ છે અને આપ સૌ જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આ બાળ મેળાનો આનંદ માણી રહ્યા છે। આ 3 દિવસમાં 6 લાખ કરતાં વધુ મુલાકાતીઓએ આ બાળ મેળાનો મુલાકાત લીધી છે અને વિદ્યાર્થીઓ, બાળકો, વાલીઓએ આનો આનંદ માણ્યો છે। આ બાળ મેળામાં 120 જેટલી સાંસ્કૃતિક કૃતિઓ, 33 જેટલા શૈક્ષણિક પ્રોજેક્ટ, 30 જેટલા ખાણીપીણીના સ્ટોલ, 15 કરતાં વધુ રમતો એડવેન્ચર ઝોનમાં મૂકવામાં આવેલી। આ ઉપરાંત કઠપુતલી છે, લંબુ તંબુ છે, બીજા કાર્ટૂન કેરિકેચર્સ છે, બંજી જમ્પિંગ છે, આવા તો અનેક આકર્ષણો આ બાળ મેળામાં હતા। બાહ્ય સ્ટોલમાં પણ પોલીસ દ્વારા સી ટીમનો સ્ટોલ મૂકવામાં આવેલો, તો ફાયર બ્રિગેડ દ્વારા પણ સ્ટોલ મૂકવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા હથિયારોનું પ્રદર્શન એ વિષય પરનો સ્ટોલ હતો। એટલે બાહ્ય સ્ટોલમાં પણ અનેક જાતના સ્ટોલ હતા અને એનો આ સૌ મુલાકાતીઓએ ખૂબ જ આનંદ માન્યો છે। અત્યારે આ બાળ મેળામાં મેયર શ્રી કેવુરભાઈ રોકડિયા બાળ મેળા ખુલ્લો મૂક્યો, એ પછી અહીંગાડી પોલીસ કમિશનર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, તો સાંસદ શ્રી, ધારાસભ્ય સીમાબેન મોહિલે, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, કોર્પોરેશનના અનેક કાઉન્સિલરોએ આ બાળ મેળાની મુલાકાત લીધી છે। બીજા ક્ષેત્રના પણ અગ્રણીઓએ પણ આ બાળ મેળાની મુલાકાત લઈ અને જે રીતે બાળ મેળાનું આયોજન થયેલું છે એ બાળ મેળાના આયોજનને સરાહના આપેલી છે। આ સાથે આ બાળ મેળાને સફળ કરવા માટે મારી સમગ્ર શિક્ષકોની ટીમ, મારા સભ્યશ્રીઓ, મારા સાથી ઉપાધ્યક્ષ ડૉક્ટર હેમાંગભાઈ જોશી, શાસન અધિકારી ચુડાસમાજી, મારા બાળ હોદ્દેદારો અને સર્વ શિક્ષકગણનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને ખૂબ જ ટૂંકા સમયમાં, હું ટૂંકા સમયની વાત કરું એટલે કે ફક્ત 10 જ દિવસમાં આ બાળ મેળાનું આયોજન કર્યું અને અમારા તમામ સભ્યશ્રીઓએ પણ ખૂબ જ રાત દિવસની મહેનત કરી અને આ બાળ મેળાને સફળ બનાવ્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માધ્યમથી 70,000થી વધારે બાળકોને મફત શિક્ષણ મળી રહ્યું છે, પ્રાથમિક શિક્ષણ મળે છે, ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી રહ્યું છે અને એના માટે વડોદરામાં 125થી વધારે શાળા અસ્તિત્વમાં છે। આ શાળાઓના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શિક્ષણ સિવાયની જે કંઈ પણ એમની પોતાની અંદરની શક્તિઓ છે, શક્તિઓ બહાર નીકળે, એ પોતે પણ એક નવા જ પ્રકારના અભિગમથી સમાજની સાથે રહીને જીવી શકે એના માટે દર વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માધ્યમથી બાળ મેળાનું આયોજન કરવામાં આવે છે। સામાન્ય રીતે આ બાળ મેળાનું આયોજન જાન્યુઆરી મહિનામાં 24, 25, 26 જાન્યુઆરીના રોજ કરવામાં આવતું હોય છે। છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે આ આયોજન બંધ રાખવામાં આવ્યું હતું, ત્યારે આ વર્ષે અમારી જે નવી ટીમ છે, માનનીય હિતેશભાઈ પટની અને હેમાંગભાઈ જોશી અને એમની સાથે નિમાયેલા બાકીના જે 12 મેમ્બર્સ છે, એ લોકોએ સંયુક્ત રીતે આજે બાળ મેળાની જવાબદારી લીધી છે। બહુ જ મોટી સંખ્યામાં બાળ મેળામાં સમગ્ર વડોદરા શહેરના પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા પણ વિદ્યાર્થીઓ આજે ભાગ લઈ રહ્યા છે। અત્યાર સુધીમાં 3 દિવસના સમયગાળામાં 5 લાખથી વધારે બાળકો અને તેમના માતા પિતાઓ આજે જ્યારે આ કાર્યક્રમનો લાભ લીધો છે, વિદ્યાર્થીઓએ પોતાએ જે બનાવેલા મોડેલ્સ છે
વિદ્યાર્થીઓ દ્વારા જે શક્તિ છે એ શક્તિ અમને પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને મને કહેતા આનંદ થાય છે કે વડોદરા એ શિક્ષણની નગરી છે, વડોદરા એ સંસ્કારી નગરી છે, વડોદરા એ કલા નગરી છે અને આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે વડોદરા શહેરની 20% જેટલી જનતા આજે આ 3 દિવસના સમયગાળામાં કાર્યક્રમમાં આવી છે। ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સમગ્ર ટીમ, એમના ચેરમેન, વાઇસ ચેરમેન, સૌ સભ્યો, સૌ શિક્ષકો, જે વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ રહ્યા છે, આ બધાને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। औद्योगिक तालीम संस्था दशरथ में अभ्यास करने वाले एओसीटी ट्रेड के छात्रों को बीते 3 सालों से उनका परिणाम मुहैया नहीं करवाया जा रहा है, जिसके चलते ये छात्रा काफ़ी परेशान है। हालांकि काफ़ी वक्त से छात्रों की ओर से इम्तिहान दिए जा चुके हैं, लेकिन फिर भी परिणाम न मिलने की वजह से छात्रों को काफ़ी दिक्कतें हो रही है, उन्हें नौकरी नहीं मिल रही है और इसके साथ ही परिणाम न आने की वजह से उनकी आर्थिक स्थिति बुरी होती जा रही है। ऐसे में आज सभी छात्रों की ओर से इकट्ठा होकर इस मामले में रजिस्ट्री शाखा पर आवेदन पत्र दिया गया और ये मांग की गई कि जल्द से जल्द उन्हें उनके परिणाम मुहैया करवाए जाए। અમે બધા વિદ્યાર્થીઓ આજે કલેક્ટરી કચેરી સાથે બધા ઉપસ્થિત થયા છે। ઘણા સમયથી અમારું રિઝલ્ટ આવ્યું નથી। 2018માં અમે એડમિશન લીધું હતું, એનું ફર્સ્ટ યરનું રિઝલ્ટ આવ્યું છે। સેકન્ડ યરમાં કોરોના કારણે અમારી એક્ઝામ લેવાઈ નથી। ત્યારબાદ સીબીટી એક્ઝામ ઓનલાઈન લેવાથી અમારું અત્યાર સુધી રિઝલ્ટ ડિક્લેર થયું નથી। તો અમે એટલે બધા વિદ્યાર્થીઓ આજે કલેક્ટરી કચેરીએ રજૂઆત કરવા આવ્યા છે સાહેબને કે અમારું રિઝલ્ટ જલ્દીથી જલ્દી આવે। દશરથની અંદર આઈટીઆઈ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, એમાં 60થી વધારે તાલીમાર્થી મિત્રોએ, તાલીમાર્થી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી। જેઓએ 2018ની અંદર એડમિશન લીધેલું અને આ એડમિશનમાં ત્યારબાદ 2020માં એ લોકોએ પરીક્ષાઓ આપેલી અને ત્યારબાદ કોરોનાનો સમયગાળો હોવા છતાં પણ ઓનલાઈન શિક્ષણ ચાલુ હતું। પરંતુ વિદ્યાર્થીઓનું એવું કહેવું છે કે ઓનલાઈન શિક્ષણ તે વખતે અમારું પણ લેવામાં નહોતું આવતું અને આજે 2 કે 3 વર્ષનો સમયગાળો થઈ ગયો હોવા છતાં પણ અમારું રિઝલ્ટ ડિક્લેર થયું નથી અને આવા વિદ્યાર્થીઓનું અત્યારે જીવન અંધકારમય બની ગયું છે। એમને જ્યાં જ્યાં નોકરીની જરૂર પડે ત્યાં ત્યાં પહેલું તો એમને પ્રમાણપત્ર, માર્કશીટની જરૂર પડે છે અને જ્યાં નોકરી હોય છે તો તેઓને નોકરી માટે પ્રમાણપત્રની જરૂર હોય તેઓને નોકરી મળતી નથી અને એવા ઘણા બધા 60થી વધારે વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓ પોતાના ન્યાય માટે અહીંયા લડી રહ્યા છે અને આજે કલેક્ટર કચેરી શ્રી કલેક્ટર કચેરી શ્રી બરોડાનાઓને અહીંયા આ તમામ વિદ્યાર્થીઓ આવેદનપત્ર આપીને તેઓ રજૂઆત કરે છે। कल्याण नगर के निवासियों को उनकी झोपड़पट्टियां तोड़कर प्रताप नगर में सरकार की ओर से आवास मुहैया करवाए गए। हालांकि प्रताप नगर में जो आवास मुहैया करवाए गए हैं उसके आसपास काफ़ी गंदगी है और वहां के निवासी काफ़ी परेशान हैं। हालांकि इस मामले में वहां के निवासियों की ओर से साल 2019 में गले में फांसी लटकाकर अनोखे तरीके से इस बात को प्रदर्शित करने की कोशिश की गई थी, लेकिन फिर भी इस मामले में पालिका की ओर से कोई कदम नहीं उठाया गया, जिसके चलते आज प्रताप नगर की परेशान महिलाएं म्यूनिसिपल कमिश्नर की कचहरी पर पहुंची और उनकी ओर से म्यूनिसिपल कमिश्नर की कचहरी के परिसर में ही धरना किया गया। हालांकि इस मामले में आवेदन पत्र देते हुए महिलाओं ने ये मांग की है कि जल्द से जल्द उन्हें वापस अपनी पुरानी जगह यानी कि कल्याण नगर में ही आवास बनवा कर दिए जाए, क्योंकि प्रताप नगर में जो गंदगी है उससे वो सभी काफ़ी परेशान है। અમે કલેક્ટર ઓફિસે આવ્યા છે, વડોદરા મહાનગરપાલિકાની ઓફિસે અમે લોકો આવ્યા છે। અમારી રજૂઆત આજની નથી, અમારી રજૂઆત ખાસા 2-3 વર્ષથી ચાલી રહી છે કે અમને જ્યાં આગળ મકાન તોડ્યા હતા ને અમને ત્યાં આગળ જ મકાન અમને આલો, બીજી કોઈ જગ્યા અમને મકાન જોતું છે નહીં। કઈ જગ્યાના મકાનની વાત કરો છો? અમે પ્રતાપનગર મહાનગર યમુના મિલે જે ઉડાના મકાન બનાવવામાં આવ્યા છે, જે 2002ની ગોધરા કાંડની ધમાલમાં ત્યાં આગળ મિલ હતી અને મિલ બળી ગઈ હતી। એ પછી જે મિલ હટાવીને અમને જે મકાન તે બનાવીને આપવામાં આવ્યા છે, અમે એ મકાનની વાત કરી રહ્યા છીએ। અમારી એ માંગણી છે કે અમને જ્યાંથી મકાન તોડ્યા હતા ને ત્યાં આગળ જ અમને થોડું ઘણું ડિસ્ટન્સ ચાલશે, પણ તમે એકદમ સિટીની બહાર અમે ફેંકી દેશો અમને તે ડિસ્ટન્સ ચાલે નહીં।
અને અમારી 2 થી 3 વર્ષથી અમારી રજૂઆત ચાલે છે. જો હવે કોઈ આનું કોઈ નિર્ણય આવ્યું નહીં કે કશું તમે કર્યું નહીં તો પછી અમે આગળ સખ્ત પગલું ઉઠાવીશું. એ પછી તમે જોજો. શું કારણ છે, શું તકલીફ છે ત્યાં? તકલીફ તો ઘણી બધી છે. જેવી રીતે કંઈક તકલીફ બોલવા ના જઈએ તો પણ સરસ છે અને કંઈક તકલીફ બોલીએ તો પણ આપણા માટે સરસ છે. જેવી તમે સામે જોઈ શકો છો કતલખાનું છે. તમે અમને નહીં ત્યાંથી આવતા જતા રોડ પર ચાલતા પબ્લિકને તમે પૂછશો ત્યાંથી તમને જોશો ને મરેલા જાનવરોની એવી ખરાબ ગંધ મારશે ને કે ઘરમાં મને ખાવાનું નહીં ખવાતું. અમે જમીએ કે ઘરમાં રોકાઈએ એ રૂમમાં કેવી રીતે રોકાઈએ જે રૂમમાં મરેલા જાનવરની વાસ આવતી હોય. અને બીજી વાત તમારા ગુસ્સા અંગાત જ એટલી ગંદકી છે. લાઇટ બિલ તમે જુઓ સૌથી વધારે ત્યાં આગળ આવે છે. અને ત્યાંના જીબીવાળા જે લાગે છે એમની દાદાગીરી આટલી બધી છે ને કે વધારે લાઇટ બિલ આવ્યું ને અમને ભરવું જ પડશે. અમને પૂછવાનો અધિકાર નહીં કેમ આટલું બધું લાઇટ બિલ આવ્યું. અને નહીં ભરીએ ને તો જબરજસ્તી પોલીસ લઈને ગઈ જાય ઘરની અંદર. પાણી એક બૂંદ નહીં આવતું. અમે જેવી તેવી રીતે ચોથા માળે સુધી બેડા પાણીને પહોંચાડીએ છીએ. એક બૂંદ પાણી નહીં આવતું. ખોટું લાગતું હોય તો મારા વડોદરાના મારા સંસ્કારી નગરીથી મારી વિનંતી છે કે તમે સવારે 6 વાગે ત્યાં જુઓ. કૂતરા જેમ લોકો પાણી ભરે છે. ચોથા માળથી પાણી લઈ જાય છે. કંઈ પાણી સુવિધા છે નહીં. રોડની સુવિધા છે નહીં. ઘરમાં પાણીના બધા ટપકે છે. બધા બીજો આવે છે ઉપરથી પાણી ટપકે છે. ચોમાસામાં ટપકે તો અમે લોકો માનીએ કે બધાના ઘરમાં ટપકે છે. શિયાળામાં ટપકે છે. ઉનાળામાં ટપકે છે. અગાઉ પણ તમે રજૂઆત કરી ચૂક્યા છો, શું કહેવા માંગશો? આગળ પણ અમે રજૂઆત કરી છે અને આજે તમે પહેલી વાર સમજો કે છેલ્લી વાર સમજો. હવે અમારી છેલ્લી રજાઓ છે. હવે એના પછી અમે જે પગલો ઉપાડીશું બરાબર. જો અમારી સુનવાઈ કરવામાં ના આવે તો અમે તો કંઈક ના કંઈક પગલો તો ઉપાડીશું. કેમ કે અમારા હિન્દુસ્તાનીમાં કહેવા આવે છે કે જીવો અને જીવા દો. એટલે મરીને અમર નહીં જીવવું કેમ કે અમે ભારતીય છે. है अभी ये जितना वेरा फाड़ा है हम लोगों को कल्याण नगर में ही मकान चाहिए. 2000 से लेके 2014 से लेके 2019 तक आंदोलन चालू रहा पर अभी तक उसका कोई निर्णय नहीं आया. हम लोगों को 10-12 मकान जैसे ट्रांसफर कर देवे और जिनको नहीं मिले हैं उनको मकान दे देवे. ये तो है ना खाली अपनी तिजोरी भर रही है कॉर्पोरेशन. बाकी का जनता का कुछ नहीं देखती. जनता को जो भी बोलता है वो देश से जाएगा या जान से जाएगा. यहाँ तो ऐसा हिसाब है. आजकल अपने कुछ बोल नहीं सकते पर मैं डरने वाली बिल्कुल नहीं हूँ. मैं एक ही बात जानती हूँ कि कुछ हो मकान लेके ही रहूँगी. अगर इन लोगों ने मकान नहीं दिया हमको तो हम लोग आगे की कार्रवाई करेंगे. कोई भी टांकी पे जाएंगे पानी की और ऊपर से 10 औरतें 15 औरतें कूदेंगी. उसकी जिम्मेदार शालिनी अग्रवाल और ये लोग होंगी सब. और है ना मेरे 4 बच्चे हैं तो एक बच्चे के पीछे ये 5-5 लाख रुपया देंगी मेरे बच्चे को. ठीक है. और ये जो दूसरे हैं उनके कोई के 6 बच्चे हैं, कोई के 4 बच्चे, कोई के 2 बच्चे. सबको एक बच्चे को घर के पीछे 5-5 लाख रुपया ये देगी. तो या तो वो देवे या तो फिर मकान देवे. मेरी यही रजूआत है. खड़े हैं आप लोग गेट पे यही खड़े हैं कि अभी तक हमको अंदर नहीं बुलाया है. हमको मकान की रजूआत करनी है. मकान हमको चाहिए बस कल्याण नगर में. या तो हमारे उड़ा के जो है वो ये मकान हमको चाहिए नहीं. गंदगी इतनी और उड़ा का ये क्या बोलते हैं वेरा आ गया 10-10 12-12 हज़ार रुपये वेरा. लाइट बिल 16-16 हज़ार रुपये लाइट बिल आता है. कहाँ से बनने का लाके. लोग कमाने वाले नहीं उम्र वाले इंसान हैं. वो लोग 1000 कमाते नहीं. 500 रुपये भाड़ा जाता है. कोई मतलब का है नहीं. हमारे रहना नहीं हो सेंट्रल जेल में. इससे अच्छा है कि हम लोग मर जाए बस. इसके लिए हम लोगों ने निर्णय लिया है. अगर ये लोगों ने मकान की हमारी फाड़ौनी नहीं करी तो हम लोग टाँकी से कूद जाएंगे. बॉलीवुड फिल्म द कश्मीर फाइल्स के विशेष शो का भारतीय जनता पार्टी के वार्ड नंबर 9 के पूर्व काउंसिलर राजेश आयरे और वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे की ओर से आयोजन करवाया गया. शहर के सुभानपुरा इलाके में मौजूद थिएटर में द कश्मीर फाइल के विशेष शो का आयोजन करवाया गया था. दरअसल शहर भाजपा कारोबारी सदस्य और वार्ड नंबर 9 के पूर्व काउंसिलर राजेश आयरे और साथ ही वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे की ओर से 50 जितने कार्यकर्ताओं के लिए द कश्मीर फाइल के विशेष शो का आयोजन करवाया गया था. इस मौके पर वार्ड नंबर 9 के काउंसिलर श्रीरंग आयरे, पूर्व काउंसिलर राजेश आयरे, हेमलताबेन और पूर्णिमाबेन आयरे की उपस्थिति रही थी. दरअसल 90 के दशक में कश्मीर में हिंदू पंडितों पर जो अत्याचार हुआ था उसी विषय पर ये फिल्म तैयार करवाई गई है, जिसके चलते इस फिल्म का विशेष शो आयोजित करवाया गया था. 1990 कश्मीरी पंडितों पर करेला अत्याचारों ने लईने कश्मीर फाइल नामनी मूवी जे विवेक अग्निहोत्री द्वारा प्रोड्यूस करीने आ पिक्चर ने डायरेक्ट करवामां आवी छे અને આપણી વચ્ચે સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવી છે.
એવી આ ફિલ્મને હું તમામ ભારત દેશના તમામ નાગરિકોને અને ખાસ કરીને જે યુવાનો છે, જે યુવા પેઢી છે, જેને ખરેખર કાશ્મીરની હકીકત નથી ખબર, જે કાશ્મીરની અંદર જે આપણા ઉપર બતાવેલા આ લોકોને જે આપણા ઉપર ગુલામી કરી હતી, તે ખરેખર ઇતિહાસમાં ક્યાંય પાને ના જોવા મળે તેવી રીતના આ ગુલામી કરી હતી, તેનું આ પિક્ચર દ્વારા બતાવવામાં આવ્યું છે. અને કાશ્મીરના જે પીડિતો હતા તે ઘણા એવા મુશ્કેલીમાંથી બહાર નીકળ્યા છે. ત્યારે મારા ઇલેક્શન વોર્ડ નંબર 9ના તમામ કાર્યકર્તાઓને આજના દિવસે ધ કાશ્મીર ફાઇલ મૂવી બતાવવા માટે આજના દિવસે અમે લાવવાના છે. સાથે 16મી તારીખ CR પાટીલ સાહેબના જન્મદિવસ છે, તે નિમિત્તે પણ મોટી સંખ્યામાં અમે આ ફિલ્મ તમામ લોકોને બતાવવાના છે કે જે લોકોનો ક્યાંક મારો બી જન્મ નહોતો થયો અને એ પહેલાંની આ બનાવો છે, ક્યાંક અમને પણ ના ખબર હોય, તે એ બનાવો આજે અમને સાક્ષાત થિયેટરમાં તેનો અમે નિહાળવાના છે. અને ખાસ કરીને માનનીય ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને કર ફ્રી કરીને સિનેમાની તેમજ આ મૂવીની શાન વધારી છે. આવી જ રીતના ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ રીતે હિન્દુ પ્રત્યે જાગૃત કરવા માટે આવી અનોખી રીતે લોકોની સાથે જોડાયેલા છે. અને ખાસ કરીને લોકોને અને યુવાનોને હું કહીશ કે આ પિક્ચર જુએ, જેથી આપણા કાશ્મીર પંડિતો પર જે ગુલામી કરી હતી તે આપણાને પિક્ચર દ્વારા નિહાળી શકાય. સમગ્ર દેશભરની અંદર તમે જે રીતના જોઈ રહ્યા છો કે જે હિન્દુ જ્વાળા જે રીતના ફાટી રહ્યો છે, એમાં પણ ખાસ કરીને 1990ની અંદર જે રીતના જે પંડિતો પર જે જુલ્મ થતા હતા અને જે કાશ્મીરની અંદર આપણે તો કદાચ ખાલી વાંચ્યું હશે છાપાઓની અંદર, પણ જે હકીકત હતી કે ઇતિહાસ પણ આપણે જોયું છે કે ઇતિહાસની અંદર પણ અલગ અલગ સ્ટોરીઓ લખાઈ હશે, પણ કદાચ ઇતિહાસની અંદર પંડિતો પર શું થયું છે એ ક્યારેય કંઈ લખાયું નથી. પણ આ એક પિક્ચર એવું છે, આ જે પ્રોડ્યુસર છે અગ્નિહોત્રી, એમને ખરેખર અભિનંદન આપવા જોઈએ. આ કોઈ પિક્ચર નથી પણ હકીકત છે. અને જે સેક્યુલર હિન્દુવાદીઓ છે એમને ખરેખર જોવા જેવું છે કે આપણા જે હિન્દુઓ જે પંડિતો પર જે જુલ્મ બતાડવામાં આવ્યો છે, આ પિક્ચર નથી પણ દરેક હિન્દુઓને ખાસ કરીને બતાડવા માંગીએ છીએ કે તમે લોકો આવો. આજે આ પિક્ચર અમારા કાર્યકર્તાઓ સાથે સાથે જે પણ લોકો આ જે પંડિતો પર જે આપણા હિન્દુ પંડિતો પર જે થયું છે એ કેવી રીતના અને કેવો જુલ્મ થતો હતો, એ જુલ્મ કદાચ આપણે હિટલરની સ્ટોરીઓ જ વાંચી હશે, પણ ખરેખર આજે તમે જુઓ છે કે આજે શ્રીરંગ જેવા જે યુવાનો છે કે કદાચ 1990માં કેટલાક છોકરાઓનો જન્મ પણ નહીં થયો હોય, પણ આવી પિક્ચરો જ્યારે જોવામાં આવે, જે સચ્ચાઈ જે હકીકત છે કે આપણે શિવાજી પણ હતા અને શિવાજીને પણ હિન્દુ જે સેક્યુલર હિન્દુ હોય કેવી રીતના એમને બદનામ કરવાનો, એમના માટે જે રીતના મહારાણા પ્રતાપ હતા તો સેક્યુલર હિન્દુ હોય એમને પણ બદનામ કરવા માટે. એટલે ખાસ કરીને જે ગદ્દારો હતા, હિન્દુઓમાં પણ જે ગદ્દારો હતા અને ગદ્દારોના જે પાર્ટ કેટલો રહેલો હતો, આ જ પાર્ટ આજના જે પિક્ચરની અંદર જે હકીકત બતાડવામાં આવ્યું છે, ખરેખર અભિનંદન આપીએ છીએ. અને એમાં પણ ગુજરાત સરકારને અમે ખૂબ અભિનંદન આપીએ છીએ કે સમગ્ર દેશભરની અંદર સૌથી પહેલાં આ પિક્ચરને ટેક્સ ફ્રી કરી અને ગુજરાત સરકારે પણ કર્યું છે. આજના દિવસે અમારા બધા જ કાર્યકર્તાઓને અમે આ ફ્રી કરીએ છીએ. આવનારા દિવસોમાં પણ અને સાથે સાથે 16મી તારીખે અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ કે જેમનો જન્મદિવસ છે તે દિવસે પણ અમે મોટી સંખ્યામાં પણ અમારા કાર્યકર્તાઓને આ પિક્ચર ફ્રીમાં વિના મૂલ્યે, કારણ કે દેશ દાહ છે અને જે આપણા લોકો જોડે જે અન્યાય થયો છે, જે આપણા પંડિતો જોડે અન્યાય થયો છે, કારણ કે આ કોઈ ચોપડીમાં કે આ કોઈ ઇતિહાસમાં નહીં. જો આપણે આપણો ઇતિહાસ નહીં યાદ રાખીએ તો આપણી ભૂગોળ ક્યારેય નહીં રહે અને આપણા આવનારી પેઢી માટે આ એક દાખલા રૂપ છે. એટલે ખરેખર આજના પ્રોડ્યુસર અને જે લોકોએ આ પાત્ર ભજવ્યું છે સૌ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે ગુજરાત સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. GSEL फाउंडेशन विक्टर की ओर से निःशुल्क सर्वरोग निदान कैंप आयोजित किया गया था. राजूला तालुका के कथीवदर गांव में ये कैंप आयोजित किया गया. राजूला तालुका के करीबन 15 गांव के 426 मरीजों ने ये सर्वरोग निदान कैंप का लाभ लिया. करीबन 6 जितने विभिन्न स्वास्थ्य जांच इस मेडिकल कैंप में की गई थी. GSEL फाउंडेशन की ओर से गरीब नागरिकों के लिए यह आयोजन किया गया था. इस कैंप में कथीवदर ग्राम पंचायत के सरपंच समेत सदस्य और कई एक्सपर्ट डॉक्टरों की टीम वहां पर उपस्थित रही थी.
सरकार की विभिन्न योजनाओं के लाभ आम जनता तक आसानी से पहुंच सके, इसी आशय से केशोद के आहिर समाज की ओर से कैंप का आयोजन करवाया गया। केशोद में यदुनंदन आहिर समाज पर आहिर समाज की ओर से सरकार की विभिन्न योजनाओं के लाभ केशोद की जनता तक पहुंच सके, इस आशय से कैंप का आयोजन करवाया गया था। इस कैंप के तहत आयुष्मान कार्ड, हेल्थ कार्ड, श्रम कार्ड, आधार कार्ड जैसी विभिन्न योजनाओं के लाभ स्थल पर ही केशोद की जनता तक पहुंचाए गए। राजूभाई बोदर और उनके समाज के लोगों की ओर से इस कैंप को सफलतापूर्वक पूर्ण करवाया गया। वैसे कैंप के तहत कई लोगों ने उपस्थित रहकर सेवाओं का लाभ लिया और साथ ही इस मौके पर केशोद के कई अग्रणियों की भी उपस्थिति रही। मालिया हटीना हित रक्षक समिति की ओर से उग्र आंदोलन करने की बात कही गई है। दरअसल मामला ये है कि मालिया हटीना रेलवे स्टेशन पर एक्सप्रेस ट्रेन को रोकने की मांग कई समय से की जा रही है, लेकिन रेलवे विभाग की ओर से कोई कदम नहीं उठाया जाने पर अब हित रक्षक समिति की ओर से आंदोलन की राह चुनने की बात कही गई है। आपको बता दें, सोमनाथ बांद्रा, बांद्रा सोमनाथ ट्रेन को मालिया हटीना में स्टॉप दिया जाए, ऐसी मांग उठी है। मालिया हटीना तालुका का मुख्य शहर है और यहाँ से गिर फॉरेस्ट भी नज़दीक पड़ता है। तब पर्यटन के मद्देनज़र भी ट्रेन का स्टॉप मालिया हटीना रेलवे स्टेशन पर होना ज़रूरी है। मालिया हटीना हित रक्षक समिति की ओर से विशेष बैठक आज आयोजित की गई थी, जिसमें उपवास आंदोलन की बात कही गई। अगर 2 अप्रैल तक ट्रेन को स्टॉप देने की बात नहीं की जाती है या फिर कोई ठोस निर्णय नहीं लिया जाता है तो 3 अप्रैल से हित रक्षक समिति के सदस्य उपवास आंदोलन पर बैठने की बात कह रहे हैं। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज़ आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज़ की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।